પહલગામ આતંકી હુમલોના પડઘા સમગ્ર દેશમાં. ઓલપાડના કીમમાં આતંકવાદી હુમલાનો કરાયો વિરોધ. કીમમાં આરએસએસ અને હિન્દુ સંગઠન દ્વારા મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. મોટી સંખ્યામાં ઉપસ્થિત. હિન્દુ સંગઠન દ્વારા આતંકવાદીના પુતળાનું કરાયું દહન. કીમમાં બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે કરાયું પુતળા દહન. પાકિસ્તાન મુર્દાબાદના લગાવ્યા નારા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ. વિભાગ યુવા સંગઠન દ્વારા આજરોજ પુલવામા અટેક થયો કે તેમના શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને યુવાઓમાં ખૂબ જ રોષ છે અને યુવાઓની માંગણી છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પાસે એવી અપેક્ષા છે કે આતંકવાદને ખતમ કરવામાં આવે અને તેમાં જે પણ પગલા લેવા પડે તે લેવામાં આવે અને પૂરજોશમાં વિશ્વમાં ભારત એક ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારનો ભારત દ્વારા પ્રયત્ન કરવામાં આવે એ પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પાસે અપેક્ષા છે અને ભવિષ્યમાં આવા આતંકવાદી હુમલા કરતા ડરે એ બાબતનું એક ઉચ્ચ સ્તરનું ભારત સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે તેવી અપેક્ષા છે. ભારત માતા કી જય. ઓમ શાંતિ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એમાં પ્રવાસી તરીકે 27 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. એ ષડયંત્ર, એ કાવતરાને અને એ આતંકવાદી પ્રવૃત્તિને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. આજરોજ કીમ ગામમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સંદર્ભે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો તેમજ બાળકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ આતંકવાદી પ્રવૃત્તિની કડી નિંદા કરી હતી. તેમજ જે મૃતકો છે એમના પરિવારજનો સાથે અમે ઉભા છીએ એમની સાંત્વના આપવા માટે અને જે આ આફતની ઘડી આવી છે એમના માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ આવી આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપનારી માનસિકતાવાળા લોકોને અમે પુતળા દહન કરી અને એનો ઘોર વિરોધ કર્યો હતો. ભારત સરકારને અમે માંગ કરીએ છીએ કે આવી પ્રવૃત્તિ બંધ કરવા માટે આ દેશનો દરેક નાગરિક તમારી સાથે છે. આવી ઘટના હવે પાછી ન બને એના માટે સરકાર તરફથી જે પણ પગલા લેવાના હોય એ પગલા તમે લો. આ દેશનો એક એક નાગરિક તમારી સાથે છે. ભારત માતા કી જય. વંદે માતરમ.